11 થી 23 ડિસેમ્બર દરમિયાન સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવશે। પાલનપુરથી આ મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ। દરેક મોટા જિલ્લાઓમાં 100 પ્રદર્શન સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નાના જિલ્લાઓમાં 50 પ્રદર્શન સ્ટોલનું આયોજન, જ્યારે સશક્ત નારી મેળામાં મહિલા યોગદાનને ઉજાગર કરવામાં આવશે। મહિલાઓના પ્રયાસને મેળા દ્વારા યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે। મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓને પ્રોત્સાહન, આ સાથે જ ડ્રોન દીદીઓ, સ્વસહાય જૂથો અને મહિલા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો સરકારનો આ પ્રયત્ન છે। સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે। મહિલાઓને જિલ્લા સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો ઉદ્દેશ્ય છે। મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણનો ઉદ્દેશ્ય છે। સ્વદેશી, સ્થાનિક હસ્તકલા અને એચસીજી ઉત્પાદનોને મહત્વ આપવામાં આવશે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું। જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ। ખાસ સશક્ત નારી મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા આગામી 11 થી 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી થવાનું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 ડિસેમ્બરે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી સશક્ત નારી મેળાનો શુભારંભ જે છે તે કરાવશે। રાજ્યવ્યાપી મેળો છે, જેમાં દરેક જિલ્લામાં યોજાનાર જિલ્લા સ્તરીય મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશે। દરેક મોટા જિલ્લામાં 100 જેટલી પ્રદર્શની સ્ટોલ અને નાના જિલ્લામાં 50 જેટલા પ્રદર્શની સ્ટોલ જે છે તે મૂકવા માટેનું આયોજન છે। સશક્ત નારી મેળા થકી મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદી, ડ્રોન દીદી, સ્વસહાય જૂથ એટલે કે એસએચજી સહિતની જે મહિલા વ્યવસાયિકો જે છે તેમને પ્રોત્સાહિત જે છે તે કરવામાં આવશે। તેમને આપવામાં આવતી સરકારી સહાય સંદર્ભની પણ પ્રદર્શની માહિતી જે છે તે ગોઠવવામાં આવશે। સ્વદેશી પ્રદર્શની પેવેલિયન રખાશે, માહિતી અને જાગૃતિ કાઉન્ટર રાખવામાં આવશે। આ પ્રકારનું આયોજન જે છે તે રાજ્યભરની અંદર આગામી દિવસોની અંદર થવાનું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 11 ડિસેમ્બરે પાલનપુરથી આ સશક્ત નારી મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ થશે। ઓકે નિકુંજ, આભાર આપનો।